એમ નહીં. હા એમ નહીં અહીંયા પોઈન્ટ કરવો છું કે ના પાડે છે મને ના પાડી મને ઈ કે તમે ઈ કે 5-6 વાગ્યા આવો ઈ થોડું હાલી હા હા 5-6 વાગ્યા તો તું અત્યારે કામ એમ નહીં અહીંયાના ભેગું જવું હોય તો કઈ પૈસા માંગે? ઈ તમારે પોઈન્ટ લખાવો હોય ને હા તો 3000 રૂપિયા માંગશે. કયો પોઈન્ટ? ગમે ઈ કરાવવું હોય પોઈન્ટ. એટલે એમ નહીં એચસી ભેગું જવું હોય તો પૈસા માંગે એમ. એફસી ભેગું જવું હોય તો બાગે જ છે મને 3000 કીધા. કોણે કીધા? ઓલા હવાર નથી રવિ દેતો રવિભાઈ. ઈ નહીં બપોર પછી તું જાતો. બપોર પછી હું ક્યાં જાતો જ નથી સવારે જ જાઉં. સવારે અત્યારે રવિ માં ગયા 3000. હા મેં કાંઈ હજી આપ્યા નથી કાંઈ. એમ નહીં બપોર પછી ના કેટલા? બપોર પછી ના કાંઈ નથી પોઈન્ટ લખી નાખશે લખાઈ નાખજે એમાં હું એમ નથી કેતો બપોર પછી એચસી ભેગું જવું હોય તો માગે પૈસા? તો બાગે જ ને. કોણ માગે? અનિલ ને પૂછ જોઈજે અનિલ કે આટલા થાય એટલા દેવાના. એમ નહીં તો અનિલ ને દેવાના? અનિલ ને દેવાના હોય ને ભાઈ. ઈ તો પણ એમ નહીં વચ્ચે તો કઈક એવી વાત સંભળાતી હતી કે અહીંયા એચસી ભેગું જવું હોય તો 3500 રૂપિયા હાલે એમ. એટલે ઈ આપણને ખબર નથી હવે હું નિયમ કર્યો. બધી સેક્ટર ઓફિસ માં હાલે કે ખાલી 2 નંબર માં? ખાલી 2 માં જો 2 માં જ હાલે એમ. આમ જો સાંભળ હા કોઈને કેતો નહીં હો મને ના પાડી કે કોઈને કેતા નહીં એમ કે સેટિંગ કરાવી દઉં તારું એમ. મારે શું એમાં કહેવાનું હોય? હું તને શું કહું લેતો ઓલી ને. હા ઈ તો આ સાંભળે જ છે. હું સાંભળે એને દેતો વાત કરવા. નહીં તું કીધું કે કેતો નહીં એમ ઈ તો વાત કર. હા એ શું કેસ? મેં કહા હે તો આવ્યો હા તું કઈ કેસ ને કેતો નહીં એમ. એટલે ન્યા ઓફિસે નો દેતો એમ કહું કહેવાનું હોય ઓફિસે. હું થોડો ઓફિસે કોઈનું ઓળખું? હું થોડો કોઈનું ઓફિસે ઓળખું? હા તને પોઈન્ટ લખાવા જવાનો. હા હા હાચન.